નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે 11મા અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગનો સાર જોઈશું। શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને પરમ આધ્યાત્મિક રહસ્ય કહ્યું, એથી અર્જુનનો મોહ નાશ પામ્યો। અર્જુન કહે છે, હું આપનું ઐશ્વર્યમય સ્વરૂપ જોવા ઈચ્છું છું। સ્થૂળ ચક્ષુથી તું મને જોઈ શકે એમ નથી, એટલે હું તને દિવ્ય ચક્ષુ આપું છું, તે વડે તું મને જો। આકાશમાં હજારો સૂર્યનું તેજ એકત્ર થાય તેટલું તેજ વિશ્વરૂપ પરમાત્માનું છે। વિશ્વરૂપ દેહમાં દેવો, ભૂતો, બ્રહ્માજી, ઋષિઓ, શંકર ભગવાન વગેરેના દર્શન થાય છે। વિશ્વરૂપ દર્શનમાં પ્રભુ મુકુટધારી, ગદાધારી, ચક્રધારી તેમજ અતિશય કાંતિમાન માલુમ પડે છે। વિશ્વરૂપ દર્શનના ઈશ્વર વડે સમગ્ર પૃથ્વી, આકાશ અને દિશાઓ વ્યાપ્ત છે। ધૃતરાષ્ટ્રના પુત્ર ભીષ્મ, દ્રોણ અને કર્ણ સહિત બીજા યોદ્ધાઓ આપના વિકરાળ મુખમાં પ્રવેશતા અને આપની દાઢ વચ્ચે ચવાતા જોવામાં આવે છે। શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હું લોકોનો કાળ છું અને તેનો સંહાર કરવા અહીં ઉપસ્થિત થયો છું। ભગવાન કહે છે, હે અર્જુન, એ સર્વોને મેં પહેલેથી જ ગણેલા છે, માટે તું ઉઠ, શત્રુઓ પર વિજય મેળવી સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવ। મેં આપના મહિમાને જાણ્યો નહીં અને મિત્ર માની હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એમ કહી પ્રત્યક્ષ કે પરોક્ષ આપનો અનાદર કર્યો છે, તે અપરાધ માટે હું આપની ક્ષમા ચાહું છું। ત્રણેય લોકમાં આપના સમાન બીજો કોઈ છે જ નહીં, તો આપથી અધિક તો કોણ જ હોય? જેમ પિતા પુત્રનો, મિત્ર મિત્રનો અને પતિ પત્નીનો અપરાધ ક્ષમા કરે છે, તેમ આપ મારા અપરાધ ક્ષમા કરો। હે પ્રભુ, આપનું વિરાટ સ્વરૂપ ભય ઉપજાવે છે, એટલે એને બદલે હવે આપ આપનું રૂપ ધારણ કરો। હું આપને પહેલાંના મુકુટધારી, ગદાધારી, ચક્રધારી જોવા ઈચ્છું છું, માટે આપ તે સ્વરૂપે પ્રગટ થાઓ। આ છે આપણો વિશ્વરૂપ દર્શન યોગ અધ્યાયનો સાર। હવે આપણે 12મા અધ્યાયના પાઠનું ફળ એટલે કે તેનું મહાત્મય જોઈએ। શ્રી ભોળાનાથ શંભુ પાર્વતીને કહે છે કે હે દેવી, ગીતાના 12મા અધ્યાયનું ફળ શું છે તે તમે સાંભળો। જૂના વખતમાં પાંચાલ નામના નગરમાં અશ્વઘોષ નામનો રાજા રાજ્ય કરતો હતો। તે ઘણો જ મહત્વાકાંક્ષી હતો। તેણે રાજરાજેશ્વર બનવાની ઈચ્છાથી અશ્વમેઘ યજ્ઞ આરંભ્યો। યજ્ઞના અશ્વને છૂટો મૂક્યો, પણ થોડા સમયમાં રાજાનો અશ્વઘોષનું મૃત્યુ થયું। બ્રાહ્મણો સઘળા વિચારમાં પડી ગયા। છેવટે નિર્ણય કર્યો કે ઘોડો પાછો આવે ત્યાં સુધી રાજાના દેહને સુગંધી દ્રવ્યોમાં જાળવી રાખવો અને ઘોડો આવે એટલે રાજકુમારના હાથે યજ્ઞની સમાપ્તિ કરાવવી। કેટલાક સમય પછી ફરીથી યજ્ઞનો અશ્વ યજ્ઞ સ્થળે પાછો આવી પહોંચ્યો, પણ અલ્પ સમયમાં તે ત્યાંથી અદૃશ્ય થઈ ગયો। ચારે તરફ ઘણી શોધ કરવા છતાં ઘોડાનો પત્તો ન લાગ્યો। રાજકુમાર ઘણો અકળાયો। આખરે એ પોતાની કુળદેવીના મંદિરમાં ગયો અને અનન્ય ભાવે દેવીની પ્રાર્થના કરી। દેવી પ્રસન્ન થતાં રાજકુમારને કહ્યું, આ મંદિરના દ્વાર પર જે બ્રહ્મા બેઠો છે તેને કહો, એટલે તે ઘોડો મંગાવી આપશે। બ્રહ્મણે ઇન્દ્રદેવને બોલાવી ઘોડો આપી દેવા કહ્યું, એટલે તેમણે ઘોડો આપી દીધો। રાજકુમારે ફરીથી પેલા બ્રાહ્મણને વિનંતી કરી કે હે ભૂદેવ, મારા પિતાને સજીવન કરશો તો હું આપનો ઘણો આભારી થઈશ। બ્રાહ્મણને દયા આવી, તેણે મૃત રાજાના શરીર ઉપર પાણી છાંટ્યું, એટલે તે જીવતો થયો। રાજાએ હાથ જોડી ભૂદેવને પૂછ્યું, હે દેવ, કોના પ્રભાવથી આપે આવું અદ્ભુત કાર્ય કર્યું? બ્રાહ્મણે જવાબ આપ્યો, હે રાજા, હું હંમેશા શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનો પાઠ કરું છું, તેનો આ પ્રભાવ છે। હે પ્રભુ, જે રીતે તમે રાજા અને તેના રાજકુમાર ઉપર કૃપા કરી, તેવી રીતના અમારી ઉપર પણ કૃપા બનાવી રાખજો। જય શ્રી કૃષ્ણ। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।